પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શર્મસાર કરતો કલંકિત કિસ્સો ધાંગ્રધામાંથી સામે આવ્યો છે, જેમાં ધાંગ્રધાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે. જોકે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવાઓ પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલી રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે છે. હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકરને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપી છે. ત્યારે સામાજિક કાર્યકર સિંધુ દિલસે દ્વારા ધાંગ્રધાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરી છે. જોકે ચોક્કસ પુરાવાઓ હોવા છતાં કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે. આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે, જેમાં હોસ્પિટલ દર્દીએ સંમતિ આપી છે. ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે. જ્યારે દર્દીનો પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં નથી આવી, તેમજ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે. વાહન અકસ્માત યોજનાની નિર્દેશિકા મુજબ 50,000 સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ ₹1 લઈ ન શકે તેમ જણાવ્યું છે. ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે. હા, મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે. અને મારો ભાઈ જે સમરથભાઈ છે એ મારાથી ભાઈ મોટો છે, એને અથવા એમના ઘરના મારી ભાભી છે અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા. એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે. એમના કંઈક ₹35,000 કંઈક ડૉક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે. અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે. અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરોધ અમે ઓલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે. અને કોઈ હવે આવા ગરીબ માણસને કોઈ છેતરપિંડી કરે નહીં, એથી અમે એમના હારે ઓલું અમે કરશું. સમરથભાઈ રામાભાઈ, ગામ કુડામ, ત્યાંથી આવ્યા. અમે પડી ગયા હતા તે અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા. એ કંઈ ડૉક્ટર કે તમારો 60,000નો ખર્ચો થશે. તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ. તો પછી 30,000 કીધા એમને. તો કીધું નહીં પતે. પછી 15,000 કીધા. એમાંથી પછી 15,000 કીધા, એમાં બધા અમે આડાવડા બધા ભર્યા પૈસા. અને બીજા દવાના આ તે થતા બધાથી 35,000 જેવું થઈ ગયું છે. પૈસા તો ગૂગલ પે ઉપર કરેલા હતા. અને બીજા દવાના બિલ ને એ બધું અમારી પાસે છે હાજરમાં. અને કેશના બેસના તે બધા દવાનો બવાથી 35,000નો ખર્ચો થઈ ગયો છે અમારો. આમાં ડૉક્ટરે અમારે છે ને અમારી પાસે તો લીધા, પણ સરકાર આગળ પૈસા લઈ લીધા છે. આવો લાભ ઉઠાવી લીધો, એમને વિશ્વાસઘાત કર્યો છે અમારી પર. સામાજિક કાર્યકર સિંધુ દિલ છે. મહત્વની જે વાતો છે એ તો બધા સમજી જ ચૂક્યા છે. જે જરૂરી વાત છે એ જ હું કહું છું કે આ VIP કલ્ચર અને આ રેપ્યુટેટેડ છાપના નામે વહીવટી તંત્ર હોસ્પિટલ જે કારનામો કરીને બેઠું છે, છતાં એને ખુલ્લેઆમ છાવરી રહ્યું છે. આ જે પૈસાની ઉચાપતની વાત છે, બરાબર, એ મારો પૈસો નથી, દર્દીનો પૈસો નથી, રાજ્ય સરકારનો જે પબ્લિક ફંડ છે, જે આ દેશના અને આ રાજ્યના સર્વાંગી અને ઉન્નત વિકાસ માટે વપરાતો હોય છે, નાગરિકોના પૈસાની કમાણી હોય છે, બરાબર, એ પૈસાની ઉચાપત છે. ત્યારે વહીવટી તંત્રએ ગંભીર બનીને પોતાની ફરજ જાતે ત્યાં નિભાવવાની હોય. એક સામાજિક કાર્યકર અને એક વિશલ બ્લોવર તરીકે હું જે ફરજ અદા કરી રહ્યો છું, બરાબર, એની જગ્યાએ એ એમને હાલ છાવરી રહ્યા છે. હું જવાબદાર વહીવટી તંત્રની તમામ જગ્યાએ દરવાજા ખખડાવીને આ રજૂઆત કરી ચૂક્યો છું. પોલીસ સ્ટેશનમાં આ જે MLCમાં જે છેડછાડ કરવામાં આવી છે અને આવી છેડછાડો બીજી પણ છે, એ રજૂઆત મેં કરેલી છે. આ જે આમના જે ઓનલાઈન બિલ છે
ટીનાબેન કુડેચાના સુપુત્ર હિતેશભાઈ દ્વારા ચૂકવેલા એ મેં એમને રૂબરૂ આપેલા છે. આ સિવાય અન્ય દર્દીઓની વિગતો પણ આવી હોઈ શકે છે. એટલે બને તેટલી જલ્દીથી જલ્દી તમે બીજી ફાઇલો મંગાવીને આ હોસ્પિટલ ઉપર કાર્યવાહીની તપાસ કરો, કેમ કે હોસ્પિટલ એના લાગતા વળગતા તંત્ર અને મિત્રો દ્વારા લાભાર્થીઓના ઘર ઘર સુધી પહોંચીને ચૂપ રહેવાના ઈશારા કરી રહી છે. માટે હું રાજ્ય આરોગ્ય સચિવશ્રી અને જિલ્લા પોલીસ વડાને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે કમસે કમ જે એમએલસીમાં ગામનું નામ અને એક્સિડન્ટ સ્થળ એક હોય એની તો તપાસ કરો. બાકીની તપાસ તમને યોગ્ય લાગે એ દિશામાં કરજો, પણ હાલ આની તપાસ કરવી જરૂરી છે. જો આ તપાસ કરવામાં આવશે તો મોટું કૌભાંડ હોસ્પિટલ દ્વારા જે આચરવામાં આવ્યું છે એ સામે આવી શકે એવું છે. અને કમસે કમ આ કિસ્સામાં તો સીધો જ કિસ્સો છે કે 48 કલાકની જે ટ્રીટમેન્ટ હતી એના એક જ દિવસની અંદર આ ત્રણેય બિલ આ લોકોએ પેમેન્ટ સ્વરૂપે આપેલા છે, બરાબર. અને આ જે વાહન અકસ્માત યોજના છે એની નિર્દેશિકામાં એક પણ રૂપિયો દર્દીને ચૂકવવાનો હોતો નથી. આ રાજ્ય સરકારનો આદેશ છે અને રાજ્ય સરકાર જ્યારે 500 કરોડ રૂપિયા વાપરી રહી હોય ત્યારે આરોગ્ય સચિવથી ઓડિટ કક્ષા સુધીની જવાબદારીઓ હોય, પણ અહીં તો હોસ્પિટલ જે જવાબદાર છે એના દ્વારા એક પણ ફોન કરવામાં નથી આવતો લાભાર્થીને કે ભાઈ તમારું એક્સિડન્ટ થયું હતું, શું થયું હતું. જો આ રીતે તંત્ર ચાલશે તો આવા કૌભાંડો થવાના. મારું નામ છે હિતેશ, હું છું કુડાથી. મારા પપ્પાનું નામ છે સમરતભાઈ. મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા, શ્રીજી દવાખાને. તેના માટે ખર્ચો અમને 60,000 રૂપિયાનો કીધો હતો. તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી, કે મારી પોઝિશન નથી. તો મેં એમને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી, હું સુરનગર લઈ જાઉં. કે વાંધો નહીં તું તાર કે તારું કંઈ કે ઓછું કરી નાખશું. 30,000 રૂપિયા અમને કીધા. તો મેં એમ કીધું આપણી પોઝિશન નથી એટલી બધી. તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડને એવું માંગ્યું મારી મમ્મીનું. એટલે મેં ડોક્યુમેન્ટને દીધું. તે પછી મને એમ કીધું કે 15,000 રૂપિયાનો ખર્ચો લાગશે. મેં કીધું કંઈ વાંધો નહીં. એમની સારવાર કરી, બધું કર્યું. તો એમને મને 15,000 રૂપિયાનું કીધું હતું. તો અહીંયા 30-35,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે. તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે. અહીંયાથી ને એટલા 50-60,000 રૂપિયા ઉપાડી લીધા છે એ તો મને નથી ખબર. તો બાકી 30-35,000 રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો. તે એમાં અમને ગુનો કરેલો છે. આ બધો ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનું આવું ન ઉપાડાય પૈસાને એવું. એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે. તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે. તેના માટે હું અત્યારે આવ્યો હતો. અમે અડધા પૈસા ચૂકવાતા, અડધા ગૂગલ પે ચૂકવાતા, અડધા કેશ દીધા હતા. મારે કહેવાનું એટલું થાય છે ગરીબ માણસનું આવી રીતના વરીને ન લૂંટાય, ગરીબ માણસને આવું ન કરાય. અને તમને શું થયું હતું? પડી ગયા હતા. તો તમને પડી ગયા હતા તો ક્યાં ક્યાં ઈજાઓ થઈ? તમને વાગ્યું ક્યાં ક્યાં? પગે વાગ્યું વધારે. હા. અને તમે ક્યાં તમારી સારવાર લીધી? શ્રીજીમાં તમારી સારવાર લીધી, બરોબર. અને કેટલો તમારે બેન ખર્ચ થયો? ખર્ચ થયો 35,000. 35,000. આ 35,000ના ખર્ચને તમે પહોંચી વળો એવું તમારું ઘર લાગતું નથી, એટલે તમે કર્યું હતું શું એ ખર્ચને પહોંચી વળવા? સીતા માગીને ભાઈઓ આગળ ને બધા આગળ શું કરું, ક્યાં જાઉં? અચ્છા. અને તમે આ ઘરેથી પડી ગયા હતા કે કોઈ એક્સિડન્ટ હતું? ઘરે એને જ પડી ગઈ, તેમ સંડાસ જવા જોઈતી અહીં. હા. કાંઈ વાંધો નહીં. હવે તમે સરકારને શું વિનંતી કરશો? સરકારને એમ કહેવી કે હમણાં કંઈ ઓલું બે નહીં, દાડિયું કરીને મજૂરી કરીને ખાવી. તમને જે આર્થિક સહાય જેટલી બને એટલી સરકાર કરે એવી તમારી વિનંતી છે, બરાબર ને? તમે સમરતભાઈ શું કામ કરો છો? કામ. ગામમાં ખેત મજૂરી કે બીજું કંઈ? ના, બસ મજૂરી. બરાબર. બેનને કેટલા દિવસ દવાખાને રાખ્યા હતા? બેનને 2 દિવસ. કયા દવાખાનામાં? ધાંગધ્રામાં? શ્રીજીમાં. બીજા ટીપા બતાવવા ગયા. અચ્છા, સરસ. હવે બતાવવા જવાનું છે, કાલે જવાનું છે, પણ પૈસાનું કોઓપરેશન થાય તો જઈશ. કાંઈ વાંધો. પૈસા તકલીફ છે. ઓકે. સલીમ ગાંચી, ABC ન્યૂઝ ગુજરાત,
ધાગ્રધા.